નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. જાણીતી ફાઇનાન્શિયલ એનાલિટિકલ સંસ્થા ફિનશોર્ટ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં દેશના તમામ રાજ્યોની કોસ્ટ ઓફ લિવિંગનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ મૂલ્યાંકનમાં ગુજરાતના એક સામાન્ય જિંદગી જીવતા મધ્યમ વર્ગના વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને ઘરના ભાડાથી લઈને મહિનાનો ખર્ચ, નોકરી પર આવવા જવાનો ખર્ચ, લાઇટ બિલ, ફોન બિલ, પેટ્રોલ બિલ અને ઘરના જરૂરી ખર્ચાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના પરિવારને સારી રીતે જીવવા માટે ઓછામાં ઓછા 46,000 રૂપિયા આદર્શ રીતે જોઈએ છે. આ સર્વેના આંકડા જે મળી રહ્યા છે તે હિસાબે દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતનું કોસ્ટ ઓફ લિવિંગ સૌથી વધુ છે. આ જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ગરીબ વર્ગ અને પૈસાદાર વર્ગનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પણ મધ્યમ વર્ગના લોકોને સમાવવામાં આવ્યા છે અને તેમાં આ આંકડો સામે આવી રહ્યો છે. આ સામે આવેલો આંકડો અનેક મધ્યમ વર્ગીય લોકોને વિચારવા પર મજબૂર કરનારો છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો જીવન નિર્વાહ ખર્ચ વધુ છે અને તેમાં પણ જેમ જેમ મોંઘવારી વધતી જશે તેમ તેમ તેનું ધોરણ સ્વાભાવિકપણે વધતું જ જશે. આ મુદ્દો ચર્ચવો જરૂરી બને છે, કારણ કે આ સર્વે સામે આવતા જ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જીવન ગુજરાન માટે સર્વેમાં જે ગુજરાત છે તે આખરે ક્યાં ઊભું છે. ગુજરાતમાં રહેવા માટે સૌથી વધુ માસિક ખર્ચના આખરે કારણો શું છે અને સૌથી અગત્યનો એ સવાલ ચર્ચવો જરૂરી બને છે કે મધ્યમ વર્ગ માટે ગુજરાત મોંઘું કે ખરીદ શક્તિમાં થયો છે વધારો. આ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા મહામંથનમાં. મોંઘવારી એક એવો રોગ છે જેનો ઇલાજ આજ સુધી મળી શક્યો નથી. રાજકીય પક્ષો સત્તામાં આવવા માટે મોંઘવારી અને ગરીબીનો મુદ્દો તો લઈ આવે છે, પણ કદી તેનો ઇલાજ કરી શક્યા હોય તેમ બન્યું નથી. ઇન્દિરા ગાંધી ગરીબી હટાવોનું સૂત્ર 1971ની ચૂંટણીઓમાં લાવ્યા હતા અને તે સમયે સૂત્ર કામ પણ કરી ગયું હતું અને તેઓનું આ સૂત્ર જનમાનસમાં બેઠું હતું અને તેમને જીત પણ અપાવી શક્યું હતું. ત્યારથી લઈને છેલ્લી ચૂંટણી સુધી સતત મોંઘવારી અને ગરીબીની ચર્ચા આપણે સાંભળતા જ આવ્યા છીએ. આ વાત એટલા માટે આ મંચ પરથી અમે યાદ અપાવી રહ્યા છીએ, કારણ કે વર્ષો વીત્યા, સરકારો આવી અને ગઈ, બદલાઈ પણ, છતાં પણ મોંઘવારી, ગરીબી આ શબ્દો જાણે કે માત્ર ને માત્ર ભાષણોને સજાવવાના મુદ્દા જ બની રહ્યા હોય તેમાં કોઈ જ ફરક આવી નથી શક્યો અને તેનો ઉપયોગ માત્ર ભાષણો માટે થયો અને તે મુદ્દાને જાણે બીજી ચૂંટણી માટે સળગતો જ રખાયો, જેથી કરીને આગળની ચૂંટણી માટે આ મુદ્દો કામ લાગી શકે. આજે જે સર્વેનો આધાર લઈને આપણે ચર્ચા કરવાના છીએ તેમાં પણ આ જ વાત સામે આવી રહી છે કે લોકોનું જીવન નિર્વાહ કરવું મોંઘું થતું જઈ રહ્યું છે અને આવકની વાત કરીએ તો તેમાં ઝાઝો કોઈ ફરક પડ્યો નથી. ગુજરાતની જ ખાસ કરીને વાત કરીએ તો મધ્યમ વર્ગને 46,000થી વધુ આવક મેળવવી પડે તો તે સામાન્ય રીતે જીવન નિર્વાહ કરી શકે. પણ અમને સાંભળતા દર્શકોના મનમાં એ સવાલ હશે કે શું આટલી આવક બધા જ મેળવી શકે છે અને જે મેળવી શકે છે તેઓ શું સામાન્ય કે તેથી થોડું વધુ સારું જીવન જીવી શકે છે ખરા? લોકોની બહેતર જીવનશૈલી માટેના આખા સર્કલમાં શેની ત્રુટિ છે અને સરકારોના દાવાથી આખી આ પરિસ્થિતિ કેટલી વિપરીત છે? ગુજરાતમાં મધ્યમ વર્ગના બદલાતા માપદંડનો આખરે અર્થ શું છે તે આજે સમજીશું ચર્ચામાં. અને આજે આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. સ્વાગત કરીશું તેમનું. આપણી સાથે ભાજપના નેતા ઉર્વિશ કંથારિયા જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી નેતા હિરેનભાઈ બેંકર છે આપણી સાથે, અર્થશાસ્ત્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ છે આપણી સાથે અને આર્થિક બાબતોના નિષ્ણાત નિર્મલભાઈ નથવાણી પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. શરૂઆત સિદ્ધાર્થભાઈ હું આપનાથી કરવા માંગુ છું. જે સર્વે કરવામાં આવ્યો છે, જે સર્વે સામે આવી રહ્યો છે અને એમાં જે આંકડો સામે આવી રહ્યો છે કે ગુજરાતમાં સામાન્ય રીતે જો આપે જીવવું છે તો 46,000 આવક એક પરિવારની હોવી જોઈએ તો તમે સામાન્ય જીવન જીવી શકો છો. કેવી રીતે જોઈ રહ્યા છો આને? આ જે સર્વે કરવામાં આવ્યો છે તો એ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરનારો છે. સર્વે બરાબર રીતે થયો નથી, સેમ્પલિંગ ખોટું લેવામાં આવ્યું છે. કારણ કે એટલા માટે હું તમને બે વાત જણાવું કે 46,000 એટલે કે 50,000 તમે માસિક આવક ગણો એટલે વર્ષે 6 લાખ થાય. હવે ગુજરાતની વસ્તી 5 કરોડથી વધારે છે. કેટલા લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે? તો 10%થી ઓછા લોકો ગુજરાતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. ટેક્સેબલ આવક જે તે સમયે 3 લાખથી વધારે હોય તો એ ટેક્સેબલ આવક કહેવાય.
એટલે કે ગુજરાતની 10% જનતા ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે, એમાંથી અડધી જનતા નીલ રિટર્ન ભરે છે. ટેક્સેબલ રિટર્ન તો હાર્ડલી 6 કે 7% લોકો જ ભરે છે. એટલે 5 કરોડમાંથી હાર્ડલી 15 થી 20 લાખ લોકોની આવક વાર્ષિક 6 લાખ કરતા ઉપર છે. એટલે કે 80 થી 90% ગુજરાતીઓની આવક વાર્ષિક ધોરણે 6 લાખ કરતા નીચી છે. તો સામાન્ય રીતે જો આવો સર્વે થતો હોય તો અપર મિડલ ક્લાસ કે જે શ્રીમંત વર્ગના છે એમની માટે છે. સામાન્ય જનતાની તો વાર્ષિક આવક 3-4 લાખથી ઉપર છે જ નહીં. એટલે આ સર્વે એ રીતે હું ડિફર થાઉં છું. બીજી વાત એ આવે છે કે આવકના પેરામીટર જે કન્સિડર થાય છે એ તો ખેડૂત તો ઇન્કમ ટેક્સમાં આવતો જ નથી. એટલે કે ખેડૂતની આવકની ગણતરી કઈ રીતે કરવી, અને જો ખેડૂત કમાતો હોય તો એને લોન લેવાની ક્યાં જરૂર પડે છે. એક બાજુ લોનમાં વૃદ્ધિ થઈ રહી છે કે લોકો પર્સનલ લોન, કોરોના પછી પર્સનલ લોનનું પ્રમાણ વધી ગયું છે, હોમ લોનનું પ્રમાણ વધી ગયું છે, બિઝનેસ લોનનું પ્રમાણ વધી ગયું છે. અરે ભાઈ, મારી જોડે પૈસા જો તો હું લોન શું કરવા લેવા જાઉં. એટલે અહીંયા પણ એ વાતનો છેદ ઉડી જાય છે. બીજી વસ્તુ કે આવી જ પરિસ્થિતિ નગરપાલિકાઓની છે કે નગરપાલિકાઓ પાસે પૈસા નથી, એટલે શહેરીજનોને સુખાકારી કઈ રીતે આપી શકે. એટલે ગુજરાતનું તળિયું, ગુજરાતની તિજોરી સાફ થઈ ગઈ છે. ગુજરાતની તિજોરી સાફ થઈ ગઈ છે ને એની પ્રજાજનોની તિજોરી પણ સાફ થઈ ગઈ છે. અને જો એમ આપણે કહેતા હોય કે વર્ષે મહિને દાડે 50,000 આપણે કમાય તો સરસ મજાનું જીવન જીવી શકીએ, તો આપણા માટે તો પરદેશ જવા, આપણા યુવાનો પરદેશ કેમ જાય? પરદેશ એટલા માટે જાય છે કે ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ મોંઘું છે, તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ એટલું હાઈફાઈ છે. આપણે ત્યાં જો કોસ્ટ ઓફ લિવિંગ એટલું મોંઘું હોય અને પાયાની સુવિધા જ ના મળતી હોય તો પછી ક્યાંક ને ક્યાંક આવા બધા રિપોર્ટથી તો ગુજરાતના યુવાનો વધારે પ્રેરાય છે પરદેશ જઈએ કે ભાઈ આટલા મારે ખર્ચો કરવો અને કમાણી કરીએ અને અહીંયા ટેક્સ આપવો અને સુવિધા ના મળે. તો આ બધું કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે. બીજી વસ્તુ એ આવે છે કે જો 50,000, 46,000 નું 50,000 એટલા માટે ગણું કે ઇઝી કોમ્પ્યુટેશન મારે કે મહિને 50,000 કમાતા હોય તો 5 પરિવાર નભી જાય. ભારતમાં અને ગુજરાતમાં ઓન એન એવરેજ એક ઘરમાં 4 થી 5 લોકો રહે છે. અને એક આંકડો સર્વે એવું કે છે કે આજે પણ ગુજરાતમાં અને ભારતમાં 40% મકાનો રૂમ રસોડાના છે. હવે જો 45,000, 50,000 મંથલી મારો એક્સપેન્સ થતો હોય એકદમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ રીતનું, તો ભાઈ હું રૂમ રસોડામાં ક્યાંથી રહેતો? 50%થી વધારે ગુજરાત વાસીઓ એક રૂમ રસોડામાં રહે છે, ખાસ કરીને શહેરોના. તો એ શું બાબતે ધ્યાનમાં લેવામાં આવી છે કે અમુક ચોક્કસ વિસ્તારોને, શ્રીમંત વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ સર્વે કરવામાં આવ્યો છે? એ ઉપર એક પ્રશ્ન ઉભો થાય છે. બીજી મહત્વની વાત એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક આ જે સર્વે થતા હોય છે ને તો ઘણીવાર પેડ સર્વે પણ થતા હોય છે કે લોકોને ભ્રમિત કરવા માટેના. હવે આ સર્વે એવું લાગે છે કે એર કન્ડિશન કેબિનમાં બેસીને સર્વે કરવામાં આવ્યો હોય, એમને ગ્રાઉન્ડ રિયાલિટીનો ખ્યાલ જ નથી. જેવી રીતે આપણી સરકારી પોલિસીઓ એર કન્ડિશનમાં બેસીને બાબુઓ બનાવે છે એવી જ રીતે આ સર્વે થયો હશે, ઓનલાઈન પૂછી લીધું હશે કે ભાઈ તમારો શું કેવું છે. તો ખરેખર ગુજરાતમાં જો વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો ભારતની અને ગુજરાતની માથાદીઠ આવક આપણે કરીએ, જે જીડીપીની વાત કરીએ જે 3 ટ્રિલિયન 4 ટ્રિલિયન, તો આપણે લોકો હજી 2500 છે, ચાઇના 13,000 છે અને અમેરિકા 80,000 માથાદીઠ આવક છે. તો ક્યાં 2500, ક્યાં 13,000, ક્યાં 80,000? એટલે જો આપણે 50,000 થઈ જઈએ ને તો ચાઇનાને ક્રોસ કરી ગયા કહેવાય. શું એ પરિસ્થિતિ છે? એટલે આ સર્વે આપણને ગેરમાર્ગે દોડનારો છે. બીજી બાબત એ આવશે કે આ જે એનાલિસિસ કરવામાં આવે છે તો બજેટ પહેલા પણ ઇકોનોમિક સર્વે થતો હોય છે અને ઇકોનોમિક સર્વેમાં પણ આ ઇન્ડિકેશન આવ્યું છે કે આપણો દેશ હવે અપર મિડલ ક્લાસમાં ગરીબીમાંથી ઉપર જઈ રહ્યો છે. હજી આપણે ડેવલપિંગ સ્ટેજમાં છે. જો 50,000 આપણી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જરૂરિયાત બધાની પોષાતી થઈ જાય તો દરેક ઘરમાં એર કન્ડિશન, દરેક ઘરમાં ગાડીઓ અવેલેબલ હોય, પણ એવું નથી. આજે પણ સૌથી વધારે વેચાણ રિક્ષાઓનું અને 2 વ્હીલરનું થાય છે. તો આ બધું શું ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોન ઉપર આપણે વાહનો લેવા મજબૂર થયા છે. અને જો મારી આવક 50,000 હોય તો મારું શહેર પણ સુંદર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આલા ગ્રાન્ડ હોય, તો એવું તો નથી થયું. ગાંધીનગર સુંદર છે કારણ કે ત્યાંના જે રહેવાસીઓ છે એમનો ઓછો સરકારી અધિકારીઓ એટલે લાખ 1.5 લાખ પગાર હોય એટલે એ બધું જળવાય છે. તો અહીંયા દાખલા તરીકે હું સુરતની વાત કરું, રાજકોટની વાત કરું, અમદાવાદની વાત કરું તો 50%થી વધારે વિસ્તાર ગરીબ વિસ્તાર કહેવામાં આવે છે અને એ લોકોને માંડ
10,000 2 ટંક ખાવા માટે 10,000 કમાતો હોય ને, દાડીમાં જીવતા હોય તોય એમના ભયો હોય છે, ઘરના ભાડા ભરવાના પૈસા નથી હોતા, એટલા માટે સોનું ચાંદી બહેનોએ ગીરવે મૂકવું પડતું હોય છે. અને એવા કિસ્સાઓ ધ્યાન ઉપર આવે છે. એક સમયે સ્વર્ગસ્થ અશોક ભટ્ટ હતા, તેલના ભાવ વધતા હતા તો કહેતા હતા મારી બહેનો એમના આંસુથી લોટ બાંધશે. તો આજે પણ એવી જ પરિસ્થિતિ છે. એનો મતલબ એવો નથી કે વિકાસ નથી થયો, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસ અમુક લોકો પૂરતો મર્યાદિત રહી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. અને નો ડાઉટ આખા ભારતની કમ્પેરિઝન કરીએ તો ગુજરાત એક વન ઓફ ધ બેસ્ટ સ્ટેટ છે, ટોપ 5 માં આવે છે. પરંતુ જ્યારથી આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતનો જોઈએ એવો ગ્રોથ નથી થયો. કારણ કે કાલે આપણા વડાપ્રધાન શ્રી આવવાના છે, ઘર આંગણે આવવાના છે, ત્યારે આપણે લાલ જાજમ બિછાવીએ છીએ. પરંતુ રોજ એ કોઈ આવવાનું હોય અને ત્યારે જ આપણે એકદમ સાફ સફાઈ કરવા બેસી જઈએ તો આ બધું તો દંભી એક પ્રકારનો દંભ દેખાડો એવું લાગી રહ્યું છે. જેથી કરીને આપણે જેવા હોય ને એવા જ રહીએ તો એમાં વધારે યોગ્યતા છે. નિર્મલભાઈ, જીવન ગુજરાત માટેનો આ જે સર્વે છે, જે રીતે સિદ્ધાર્થભાઈ કહી રહ્યા છે કે તેઓ ડિફર થઈ રહ્યા છે આ સર્વેથી, તમારી શું પ્રતિક્રિયા છે? આ એક સમયે આપણે માની લઈએ કે આ સર્વે સાચો નથી, તો પણ મધ્યમ વર્ગની જે હાલત છે, મધ્યમ વર્ગને સામાન્ય જીવન જીવવા માટે જે આજીવિકાની જરૂર છે, આજીવિકા શું તે મેળવી શકે છે? અને જેટલી આજીવિકા ઇન જનરલ જે મધ્યમ વર્ગનું પરિવાર મેળવતો હોય છે તે પ્રમાણે હવે મોંઘવારી જે રીતે વધી રહી છે, લાગે છે કે તે સામાન્ય જીવન જીવી શકે? તોરલજી, એક સરસ શેર છે, બનાવટ રૂપનો આધાર માગે છે, નકલી ગુલાબો સ્વચ્છ કાગળ માગે છે. હમણાં જ સિદ્ધાર્થભાઈએ કીધું કે તેઓ આ સર્વે સાથે સંમત નથી, ડિફર થાય છે. હકીકતે કોઈ પણ સર્વે થતો હોય, કોઈ પણ રિસર્ચ થતું હોય, એનો એક આધાર ડેફિનેટલી હોય છે. એટલે માની લો કે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના જે આંકડાઓ આવ્યા એ આંકડાઓ ખોટા છે એમ આપણે બે ઘડી માની લઈએ, પણ એ નિશ્ચિતપણે કોઈને કોઈ આધાર સાથે જોડાયેલા હશે. આંકડાઓ ડિફર થતા હશે પણ એનો બેઝ કદાચ યથાવત હશે. એકાદ બે કિસ્સામાં મને પણ શંકા ગઈ, જેમ કે ત્રીજા ક્રમે મિઝોરમનું સ્થાન છે, તો સ્વાભાવિક છે આપણને ત્યાંથી થોડી શંકા ઉદ્ભવે, એ માનવા જોગ વાત છે. પણ ગુજરાતમાં તો આપણે સૌ નાગરિકો છીએ, આપણે નરી આંખે જોઈએ છીએ કે ગુજરાતના લોકોનું જીવન ધોરણ ઊંચું છે. એક ગુજરાતી તરીકે આપણે માનીએ છીએ એ વાત સાચી, પણ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવવા વાળા લોકો પણ એમ કહે છે કે તમારું જીવન ધોરણ ઘણું સારું છે. આની પાછળનું કારણ શું હોઈ શકે? કેમ ગુજરાતમાં આ સ્થિતિ છે? તો મુખ્ય 3 આર્થિક વિચારધારાઓ છે, સમાજવાદી, મૂડીવાદી અને મિશ્ર. ભારત દાયકાઓ સુધી મિશ્ર આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલું રહ્યું, પણ ત્યારબાદ જ્યારે આઝાદીના હવે 75 વર્ષ પૂરા થયા અને છેલ્લા કેટલાક એટલે કે એકાદ દાયકાથી કે એનાથી પણ થોડા વધુ સમયથી ભારતે અચાનક વિકાસની યાત્રા શરૂ કરી. તોરલજી, અતિ મહત્વની વાત એ છે કે જો તમારે વિકાસ યાત્રાને તેજ બનાવવી હોય તો કોઈને કોઈ રીતે તમારે મૂડીવાદના શરણે જવું જ પડે. તમારે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું જ પડે, કેમ કે ડેફિનેટલી સરકાર બધા જ ક્ષેત્રોમાં ન પહોંચી શકે અને મૂડીવાદની વિશેષતા એ છે વૈવિધ્યતા. તમે ફક્ત રાષ્ટ્રીયકૃત બેંકોથી કામ ચલાવો એ નહીં ચાલે, તમારે સાથે સાથે ખાનગી અને વૈશ્વિક બેંકોને પણ મૂકવી પડશે. તમે ફક્ત રાષ્ટ્રીય વીમા કંપનીઓથી કામ ચલાવો તે નહીં ચાલે, તમારે ખાનગી અને આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓને જોડવી જ પડશે, કારણ કે તો જ પ્રોડક્ટમાં વૈવિધ્યતા આવશે અને લોકોને એ તરફ ખેંચી શકાશે. તો આપણે ધીમે ધીમે ડેફિનેટલી મૂડીવાદનો રસ્તો અપનાવ્યો, પરિણામે રોકાણમાં વધારો થયો. નવા રસ્તાઓ બને, નવા પુલ બને, આવી જ રીતે નવા રેલ વ્યવહારો બને અને બાંધકામની રીતે જોઈએ તો અનેક વિકલ્પો લોકો સાથે આવે. પરિણામ એ આવે કે લોકો સામે જ્યારે વૈવિધ્યતા આવે છે ને ત્યાંથી મૂડીવાદ શરૂ થાય છે અને ત્યાંથી જીવન ધોરણના ખર્ચની શરૂઆત થાય છે. આપણે બે ઘડી માની લઈએ કે ફક્ત દાળ ભાત શાક રોટલી બધા લોકો, ગુજરાતના બધા જ લોકો ફક્ત દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો આટલો બધો ખર્ચ જોઈએ જ નહીં. શા માટે આટલો ખર્ચ આવ્યો?
ખાણીપીણીમાં વૈવિધ્યતાને કારણે અને ગુજરાતની પ્રજાના અલગ અંદાજ અને મિજાજના કારણે આ ખર્ચમાં વધારો જોવા મળે છે. આવી જ રીતે ઉત્સવ પ્રિય પ્રજા છે, આવી જ રીતે ફરવાની શોખીન એવી પ્રજા છે, એક કરતા વધારે વાહનો ઘરમાં ધરાવનાર એવી આ પ્રજા છે, કમ્ફર્ટ ઈચ્છતી આ પ્રજા છે. અને તમારે જ્યારે કમ્ફર્ટ જોઈએ છે ત્યારે એના માટેની કિંમત તમારે ચૂકવવી પડશે. તો ગુજરાતની પ્રજાનો જે મિજાજ છે એ આ માટે નિમિત્ત છે. અને આ મોંઘવારીથી અલગ ડિબેટ છે. જો મોંઘવારી વધી હોત તો ડેફિનેટલી હું એના વિરોધમાં હોત, પણ હું આ મુદ્દાને શુકન સમો મુદ્દો માનું છું. જીવન ધોરણ આપણે એમ કહીએ છીએ ને, જીલો જિંદગી, એ શું છે કે ભાઈ તમે મોજ કરો, તમે જીવનમાં ખર્ચ કરો. તો કોઈ પણ અર્થતંત્રમાં, એ સ્થાનિક હોય, રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય હોય, એમાં ખર્ચ થાય એ જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે મંદીનો માહોલ હોય છે ત્યારે વિકસિત દેશો સ્પેન્ડ 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 એવું સૂત્ર આપતા હોય છે. ખર્ચ કરો. તો જેમ ખર્ચ કરવો એ સરકાર પક્ષેથી જરૂરી છે, એટલી જ રીતે નાગરિક પક્ષેથી પણ જરૂરી છે. નાગરિકો જો ખર્ચ કરતા હોય કે કરી શકતા હોય તો એને આનંદની બાબત તરીકે જોવાવી જોઈએ. બહુ જ ખુશીના સમાચાર છે. અલબત્ત સ્પષ્ટતા એ કરું કે મોંઘવારીથી આ મુદ્દો અલગ છે. મોંઘવારીના સમર્થનમાં આપણે ન હોઈએ, પણ જીવન ધોરણ અને એના માટે ખર્ચ થતો હોય તો એ અર્થતંત્રના કલ્યાણ સમો મુદ્દો છે. હિરેનભાઈ, આખો આ જે મુદ્દો છે, હવે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જે રીતે નિર્મલભાઈ કહી રહ્યા છે કે આ મોંઘવારી સાથે જોડાયેલો મુદ્દો નથી, આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની વાત છે, જીવન ધોરણની વાત છે, જીવન ધોરણ લોકોનું સુધરી રહ્યું છે. તેમાં પણ આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતીઓ હંમેશા લહેરી માનવામાં આવતા હોય છે. શું લાગે છે કે આ જે સર્વે છે, જે સર્વે સામે આવ્યો છે, તેમાં જે આંકડો સામે આવી રહ્યો છે તે વાત અને જે જીવન જીવવાની જે પદ્ધતિ છે તેમાં આવેલો ફેરફાર, આ બંને જોડાયેલી બાબતો છે? તરુણબેન, જે પ્રકારનો સર્વે અત્યારે આવ્યો છે અને હું એક સર્વેના પરિણામ તરીકે નહીં પણ આ સાબિતી તરીકે હું જોઈ રહ્યો છું. એ સાબિતી આપે છે. અને સૌથી પહેલા જેમ સિદ્ધાર્થભાઈએ વાત કરી, આ આવકનો નથી, આ ખર્ચની વાત કરી રહ્યા છે. જે આપણે 46,000ની વાત કરી રહ્યા છે, ખર્ચની વાત છે, એ કોઈ આવક થઈ નથી. એટલે આપણે એમ કહીએ કે આવક થઈ રહી છે અને લોકો 6 લાખ ને એ વાત નથી. આ માત્ર ને માત્ર આવક, તમારો જેટલો ખર્ચ કરો છો, મિનિમમ તમે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમારે કરવા માટે 46,000 રૂપિયા તમે ખર્ચ કરો ત્યારે તમે એક પ્રોપર રીતે તમે લોકો દેવામાં જઈ રહ્યા છે. એક્ઝેક્ટલી. એટલે વાત એ છે, આ સાબિતી રૂપે હું કહું છું. કઈ સાબિતીની વાત કરી રહ્યો છું? નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો છે, મલ્ટીપલ ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ. એમાં પણ ગુજરાતની હાલત બીજા રાજ્યો કરતા તળિયે ગયેલી છે. હવે એ સર્વે પછી આપણે અહીંયા આ જ ડિબેટ અહીંયા કરી હતી. એમાં આરોગ્યની વાત કરવામાં આવી હતી, એમાં શિક્ષણની વાત કરવામાં આવી હતી, એમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની વાત કરવામાં આવી હતી. કેવા પ્રકારની વાત તમે કરશો, કેવા તમે જીવશો, તમે શું ખાશો, તમે કેટલી તમારી આવક હશે, એના પછી તમે નક્કી કરવામાં આવે તમે ગરીબ છો કે નહીં. એ વખતે ડિબેટ થઈને આપણે એવું કે આટલી બધી ગરીબી ગુજરાતમાં. એના પછી ત્યાં રિપોર્ટ આવ્યો છે, એવું કહે છે કે 46,000 તમારી પાસે ન હોય તો તમે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નથી જીવી શકતા. 10 વર્ષ પહેલા 25,000 કમાનારો વ્યક્તિ ને ધારો કે 10% કે 6 થી 10% આપણે એને ઇન્ક્રીમેન્ટ ગણીએ તો આજે એને 35,000 કે 40,000 થયો હશે 10 વર્ષ પછી પણ. એ એટલા રૂપિયા હોવા છતાં તમે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે અત્યારે કહી રહ્યા છે, જે સર્વે થયો છે, એમાં તમે સ્ટાન્ડર્ડાઇઝ થઈ શકતા નથી. પોવર્ટી ઇન્ડેક્સ એ પણ નીતિ આયોગ રિલીઝ કરે. 25મા ક્રમાંકે છીએ ભૂખમરા ઇન્ડેક્સ જેને કહેવાય. એ ભૂખમરા ઇન્ડેક્સમાં ગુજરાત 25મા ક્રમાંકે આવે છે. એટલે આપણે જે વાત કરીએ છીએ, જે અમને વાત કરી કે આપણે આપણી રહેણીકરણી ખૂબ સારી છે, આપણે ખર્ચ કરવામાં માનીએ છીએ. અને જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું કે આપણે લોનો લઈએ છીએ, આપણે હોમ લોન લઈએ છીએ, આપણે કાર લોન લઈએ છીએ, પર્સનલ લોન લઈએ છીએ, એના તમામમાં આપણે અગ્રેસર છીએ. વાત એ છે કે આટલું બધું કરવા છતાં સરકારની જે કામગીરી હોવી જોઈએ, સરકારે મોંઘવારી પર કાબુ કરવો જોઈએ, બેરોજગારી પર કાબુ કરવો જોઈએ, એમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. જે મહિલા અત્યારે ઘર ચલાવે છે એને ખબર છે કે આ ખર્ચ બરાબર છે. આ જે ખર્ચ અત્યારે આપણે કરી રહ્યા છીએ, સવારે દૂધ લેવા જવું ત્યારે મને ખબર પડે કે 24 રૂપિયા દૂધ લેતો હતો, અત્યારે 32 રૂપિયા થઈ ગયું છે. 33 રૂપિયાની ગોલ્ડ મળે છે, 30 રૂપિયાની શક્તિ મળે છે, જે પહેલા 20 અને 25 રૂપિયા મળતી હતી. જે શુદ્ધ ઘી 300 રૂપિયા મળતું હતું ત્યારે 675 રૂપિયા મળે છે. આવક તો ત્યાંની ત્યાં જ રહી. મારી આવક જે મારી વધવી જોઈતી હતી, આવક ત્યાંની ત્યાં જ રહી. પણ જે મારો ખર્ચ જે છે એ ખર્ચ મારો ડબલ થઈ ગયો. અને આ જે સર્વે બતાવી રહ્યો છે એ ગુજરાતનું પ્રતિબિંબ બતાવે છે કે ગુજરાતની
સામાન્ય મધ્યમ વર્ગના લોકોની જીવન જરૂરિયાતની પહોંચી વળવા માટે પણ એને કસમકસ કરવી પડે છે. એને કયા પ્રકારની કામગીરી કરે ત્યારે એને બે સાંધા ભેગા થાય. તુરલબેન, તમે જે 70 રૂપિયા પેટ્રોલ હતું 2014માં, એ અત્યારે 100 ને પાર પહોંચી ગયું. જી આજે તમે ઘરની બહાર વ્હીકલ લઈને નીકળો ત્યારે આપણને ચિંતા થાય કે પેટ્રોલ નજીક તો નહીં આવી જાય ને. આ બધી વસ્તુની જયારે ગણતરી કરીએ ત્યારે આ સેમ્પલ સર્વે એ દર્શાવે છે કે ગુજરાતમાં બે સાંધા જોડવામાં પણ ગુજરાતીઓને તકલીફ પડી રહી છે. અને જેમ વાત કરવામાં આવી કે એમાં જે અમીર શ્રમિક વર્ગ છે એને તો આપણે બાદ જ રાખ્યો છે. જી જે અત્યારે ગુજરાતના આંકડા છે એ એમ કે છે કે ગુજરાતમાં 1.5 કરોડથી વધારે ગરીબોને આપણે અન્ન આપીએ છીએ. એમને અન્ન આપીને આપણે જે ભાષણ આપીએ છીએ એ ભાષણની જોડે રાશન પણ આપવું પડે છે ત્યારે બિચારો સર્વાઈવ કરી શકે છે. 125 કરોડ કે 130 કરોડની જનતામાં આપણે 80 કરોડની મફત રાશન આપવું પડે છે. એટલે આ આંકડા દર્શાવે છે કે ગુજરાત જેવું રાજ્ય જ્યાં આપણે એમને કહીએ સોગવારી છે, ત્યાં તમે ભાડવત લેવા જાઓ, તમારે ત્યાં ભાડું કરવા જાઓ તો 10,000 થી લઈને ચાલુ કરીને 15 સુધી તમારે 1 BHK 2 BHK મળે. એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મિનિમમ તમારે જીવવા માટે તમારે સવારે દૂધ જોઈએ, તમારે ચા જોઈએ, 2 ટાઈમ ખાવાનું જોઈએ, તમારે ચાલવા માટે કે તમારે પ્રવાસન માટે, પરિવહન માટે તમારે ખર્ચ જોઈએ. આ મિનિમમ તમે જે કરશો એનું ટોટલ મારીએ ત્યારે 46,000 રૂપિયા થાય, જ્યારે તમારા ખિસ્સામાં 46,000 નથી. એટલા માટે જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું કે તમારે લોન લેવી પડે. લોન લેવામાં ગુજરાતી અવ્વલ આવે, હોમ લોન લેવામાં અવ્વલ આવે, તમારે પર્સનલ લોન લેવામાં અવ્વલ આવે, અને ત્યાંથી તો છેક નીચે તળિયે આવી જઈએ તો કોરોના કાળમાં 1200 કરોડ રૂપિયા જેટલું ગુજરાતીએ પોતાનું દેવું સોનું વેચી માર્યું કોરોના કાળમાં. એટલે આ જે બધા સાંધા જયારે ભેગા કરીએ ત્યારે આપણને ખબર પડે કે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વર્ગની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. આ સર્વે એ ખરેખર પ્રતિબિંબ છે. અને જે નીતિ આયોગના રિપોર્ટો જે આવી રહ્યા છે એ હંગર ઇન્ડેક્સનો રિપોર્ટ હોય કે મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ હોય, એની આ સાબિતી બતાવે છે કે ગુજરાતમાં આજે રોજગારી નથી, મોંઘવારી આસમાને પહોંચી છે. અને 30 વર્ષની સરકાર એ માત્ર વક્તવ્યની વાત કરે, કર્તવ્યની વાત ના આવે, ભાષણની વાત કરે, રાશનની વાત ના આવે, અને છેલ્લે અંતે ભોગ અને તકલીફમાં મુકવાનો વારો આવે તો સામાન્ય મધ્યમ વર્ગના વારો આવે. કારણ કે સવારે દૂધ લેવા જાય ત્યારે ખબર પડે, એ સવારે પેન્સિલ લેવા જાય ત્યારે ખબર પડે, એ સવારે બાળકની ફીસ ભરવા જાય ત્યારે ખબર પડે, એ પેટ્રોલ ભરાવે ત્યારે એને ખબર પડે, એ વીમો આપે ત્યારે પણ ખબર કે એને GST આપવું પડશે. એટલે આ તમામ વસ્તુમાં એ બિચારો પીસાય, એ સામાન્ય ગુજરાતી પીસાય, અને ગુજરાતી પીસાવામાં અવ્વલ નંબરે આવ્યો છે એનું મને ખૂબ દુઃખ થાય છે. ઉર્વિશભાઈ, આખી આ જે વાત છે, આજનો જે મુદ્દો છે, એને આપણે થોડુંક જુદી રીતે જયારે જોઈએ છે ત્યારે જયારે આ સર્વે કરવામાં આવ્યો, જે વાત સામે આવી રહી છે તેમાં જે પરિવાર છે તે ઘરનું ભાડું ભરે છે, લાઇટ બિલ ભરે છે, તેનું પેટ્રોલનો જે ખર્ચ થાય છે, તેનો ભોજનનો જે ખર્ચ થાય છે, આ જ બધા ખર્ચા એડ કરીને એનો એક આંકડો કાઢવામાં આવ્યો છે. અને એ મધ્યમ વર્ગને 46,000 રૂપિયા જો આવક એની પાસે છે તો એ સૌથી મોટો પ્રશ્ન છે. જો આટલું એ કમાઈ શકે છે તો, અને તો જે આટલો ખર્ચ કરી શકે છે. આપણે જે અત્યાર સુધીની ચર્ચા કરી એમાં આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની વાત કરી રહ્યા છે, ઘરમાં વ્હીકલની વાત કરી રહ્યા છે, કે લાઈફ હરવા ફરવાની વાત કરી રહ્યા છે, લાઈફને એક સ્ટેજ સુધી જીવવાની વાત કરી રહ્યા છે. એ બધું તો પાછું એડિશનલ છે, 46,000 થી પ્લસ કરવાનું છે. તો એ ખરેખર આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ ખરા મધ્યમ વર્ગ માટે? હંમેશા આપણે કહીએ છીએ કે ગુજરાતનો જે મધ્યમ વર્ગ છે સૌથી વધારે પીસાઈ રહ્યો છે. આ જે સર્વે છે, આ જે આંકડા છે, એ કદાચ એ જ સૂચવી રહ્યા છે. સર્વે એના અનેક તારણો હોય છે તોરલબેન. જી, કોઈ પણ સર્વે એમાંથી માત્ર પોતાને અનુકૂળ હોય એવું તારણ બહાર કાઢી અને પછી એનું જ માત્ર વિશ્લેષણ કરવામાં આવે જી, તો એ પદ્ધતિ ખોટી છે. સૌપ્રથમ દ્રષ્ટિએ સર્વેનો ઉદ્દેશ બરોબર છે, સર્વે કરનારી સંસ્થાની ક્રેડિબિલિટી બરોબર છે, અને એમાંથી 25 તારણ નીકળ્યા. પણ આપણે એ તારણ કાઢ્યું કે ગુજરાત સૌથી મોંઘું રાજ્ય છે ભારતમાં. એક અર્થશાસ્ત્ર અને ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સના વિદ્યાર્થી તરીકે આ સર્વેનું ખૂબ જ ઊંડું અધ્યયન કર્યું છે આજે વિષય પ્રાપ્ત થયા બાદ. અને એના આધારે આપનો જે પ્રયત્ન છે કે સાચી સમજણ પ્રસ્થાપિત થાય, એ આધારે કેટલીક બહુ જ નક્કર વાત હું રજૂ કરું છું. સૌપ્રથમ તો જે તારણ છે
કે ગુજરાત સૌથી મોંઘું રાજ્ય છે ભારતમાં, એ ખોટું છે. અને સાયન્ટિફિકલી રીતે એ પ્રૂવ કરવા માટે મારી પાસે પૂરતી માહિતી છે આ જ સર્વેના આધારે. એટલે રાજ્યવાર આપણે જોઈએ તો રાજ્યવાર ભારતમાં સૌથી વધારે મોંઘું રાજ્ય છે મહારાષ્ટ્ર, ત્યાર પછી કર્ણાટકા છે, ત્યાર પછી હરિયાણા છે, અને ત્યાર પછી ગુજરાત છે, અને ત્યાર પછી તામિલનાડુ છે. એટલે ગુજરાત સૌથી મોંઘું રાજ્ય છે એ વાત સદંતર ખોટી છે. બીજી વાત કે શહેરો આધારિત માં વધારે શહેરી ઝોક રહેલો છે આ સર્વેમાં, જે livingcost.org નામની સંસ્થાએ કરેલું છે, અને સમગ્ર વિશ્વમાં એ આ પ્રમાણેની સરખામણી તુલનાત્મક અભ્યાસ કરે છે, અને જનરલી એમની ક્રેડિબિલિટી સારી છે. એટલે શહેરોના આધારે શું પરિસ્થિતિ છે? તો શહેરોના આધારે સૌથી મોંઘું શહેર ભારતમાં છે મુંબઈ, 1,58,000. ત્યાર પછી બેંગ્લોર છે, ત્રીજા નંબરે દિલ્હી છે, ચોથા નંબરે પૂના છે, પાંચમા નંબરે હૈદરાબાદ છે, છઠ્ઠા નંબરે સુરત છે, અને સાતમા નંબરે અમદાવાદ છે. એટલે ગુજરાતનું એક પણ શહેર પહેલા 5 સૌથી મોંઘા શહેરોમાં નથી. ગુજરાત રાજ્ય તરીકે પણ સમગ્ર ભારતમાં ચોથા ક્રમે આવે છે. એટલે એનું તારણ એ કાઢવું કે સૌથી મોંઘું રાજ્ય છે ગુજરાત. તમે બીજા બધા સર્વે અને આ સર્વેને ભેગા કરીને આ વાત કરી રહ્યા છો કે તમે આ સર્વેના આધાર પર જ એનું કોઈ જુદું તારણ કાઢી રહ્યા છો? હું વાત આ સર્વેના આધાર પર કરી રહી છું, એટલે મને લાગે છે કે આપણે એના પર પણ વાત કરવી પડશે. આજ સર્વેના આધારે આ તોરલબેન છે, અને એની માહિતી પણ આપના રેફરન્સ માટે હું રજૂ કરવા માટે તૈયાર છું. હવે મૂળ વાત ઉપર આવીએ કે કેમ આવું તારણ આવી ગયું. કોઈક અખબારે આવી એક નોંધ કરી દીધી છે આજે કે ગુજરાત સૌથી મોંઘું છે, અને એમ કે $560 એની પ્રતિ વ્યક્તિ એનો ખર્ચ છે, અને 47,000 રૂપિયા છે. એ તારણના આધારે આ બધું ચાલ્યું છે. હવે એ તારણમાં ખરેખર હકીકત શું છે કે આ જે $560 ને 47,000 રૂપિયા જે બતાવ્યા છે એ પ્રતિ વ્યક્તિ ખર્ચ યંગ અર્બન પ્રોફેશનલનો છે. પ્રતિ વ્યક્તિ એટલે પર પર્સન એટલે કે એ પરિસ્થિતિની વાત કરે છે કે કોઈક પ્રોફેશનલ છે, બીજા શહેરમાંથી ગુજરાતના કોઈ શહેરમાં પોતે કોઈ જોબ કે વ્યવસાય માટે આવેલા છે, અને પછી એ પોતાનું કોસ્ટ ઓફ લિવિંગ જે છે એનો આ સરવાળો છે. એટલે કે એક મુંબઈથી એક પ્રોફેશનલ છે, એ ટેકનોક્રેટ છે કે કોઈ મેનેજમેન્ટ પ્રોફેશનલ છે, અને ગુજરાતની કોઈ કંપનીમાં જોબ કરે છે, અને પછી એ પીજી એકોમોડેશન લે છે, અથવા તો પોતે આખો એપાર્ટમેન્ટ લે છે, અને પછી એ કોસ્ટ ઓફ હાઉસિંગની સાથે આ 46,000. એટલે આ વાતને આપણે ટેલી કરીએ તો આપણે અમદાવાદ કે સુરત કે વડોદરા કે રાજકોટ કે જામનગરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે કે એક હાઉસ, અર્બન હાઉસ 25,000 થી 30,000 રૂપિયા ભાડું છે, અને એમાં તમે 15,000 થી 16,000 20,000 રૂપિયા ઉમેરો બીજો ખર્ચો, તો એ 47,000 રૂપિયા બરોબર છે. પણ એ કોના છે? એક જ વ્યક્તિ કે જે પ્રોફેશનલ જોબ કરવા આવેલો છે, હાઈ પ્રોફાઇલ કેટેગરીમાં એ જોબ કરે છે, એના આધારે આ આંકડો બતાવ્યો છે. એના આધારે આપણે સમગ્ર ગુજરાતની આ પરિસ્થિતિ છે એવું આપણે તારણ બાંધી લઈએ તો એ અન્યાય છે ગુજરાતને. અને જનમાનસમાં એ પણ પ્રશ્ન થાય કે આ કોઈ ગુજરાતને નીચું દેખાડવા માટે કઈ ઠેકો તો નથી લીધો ને? એટલે હિરેનભાઈ આપની પાસે જાઉં છું. હા, એટલે હજી મારી વાત, હા, ઉર્વેશભાઈની વાત પૂરી થાય પછી જ આપણે આગળ વધીએ. વાત પૂરી નથી થઈ. હા, સામાન્ય રીતે ખર્ચ જે છે કૌટુંબિક ગણવામાં આવે છે, કારણ કે આપણે કૌટુંબિક સમાજ વ્યવસ્થા છે, એટલે કુટુંબના આધારે ખર્ચ ગણવામાં આવે છે. એટલે આ જ સર્વેમાં જે આંકડા દર્શાવ્યા, જે મેં રજૂ કર્યા કે ગુજરાતનો 5મું સ્થાન છે, સિટી તરીકે પહેલા 5 સ્થાનોમાં સૌથી મોંઘા શહેરોમાં ગુજરાતનું એક શહેર નથી. એ કૌટુંબિક ખર્ચના આધારે છે, અને ત્યાં પરિસ્થિતિ જુદી છે. યંગ અર્બન પ્રોફેશનલની પરિસ્થિતિ જુદી છે. એટલે તારણ એ નીકળે છે કે ગુજરાત સૌથી મોંઘું રાજ્ય નથી. બેન,
હા, ઉર્વેશભાઈએ હિરેનભાઈ. બહુ સરસ રીતે હા. આખી વિગતને રજૂ કરી કે આમાં શું છે. હિરેનભાઈ, તમે તમારી વાત મૂકો, હું એક નાનકડો સવાલ આપને હું એ પૂછવા માંગુ છું, આપની જાણકારીમાં હશે, મને લાગે છે દર્શકોમાં આપણે એ વાત પણ મૂકીએ. ભાડાના મકાનની આપણે વાત કરીએ છીએ, ગુજરાતમાં કેટલા મધ્યમ વર્ગના લોકો હશે જેમની પાસે ઘરનું ઘર હશે? એ લોકોને ભાડે જ રહેવું પડતું હશે, એ લોકોને ભાડું ભરવું પડતું હશે, લાઇટ બિલના દર કેટલા વધ્યા છે બધા જાણે છે, પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું છે બધા જાણે છે. આપણે વ્હીકલની વાત કરીએ છીએ, આપણે ફોર વ્હીલરની વાત કરીએ છીએ, મોબાઈલની વાત કરીએ છીએ, મોબાઈલની વાત બધું કરીએ EMI પર જ ચાલે છીએ, છે. ખાવાની વાત કરીએ છીએ, આપણે ભોજનની વાત કરીએ, 2 ટંક દાળ ભાત શાક રોટલી કે ભાખરી શાક ખીચડીની આપણે જયારે ગુજરાતમાં રહીને વાત કરતા હોઈએ તો શું લાગે છે તમને આ જે વાત છે એને કેવી રીતે જોઈ શકાય? હું પણ મીડિયા રિસર્ચનો વિદ્યાર્થી રહ્યો છું. હા. સર્વે કરવો, એને સમજવું, એના ઇન્ડિકેશન કયા છે, આ બધા પેરામીટર્સ કયા છે એ સમજવા મારા પણ વિષય રહ્યા છે. એમને જેમ વાત કરી, આ 3 વસ્તુ અલગ છે: મોંઘું શહેર, મોંઘવારી અને ખર્ચ કરવાની તમારી શક્તિ. આ 3 આયામો અલગ છે. એટલે એમને જે વાત કરી એમાંથી હું સહમત છું કે ગુજરાત મોંઘું શહેર નથી. એમને કીધું 5મા નંબરથી નીચે છે. એટલે એમ આપણે કહી શકીએ તોરલબેન કે ગુજરાત મોંઘવારી છે, ગુજરાતમાં સસ્તું મળે છે. એ પછી પણ સાદા જોડાતા નથી. ખર્ચ કરવા માટે તમે કહી રહ્યા છો, આપણે એને ખર્ચ સસ્તાની વ્યાખ્યામાં કેવી રીતે મૂકીએ છીએ કે એનાથી આગળના જે શહેરો છે તે વધુ મોંઘા છે એટલા નહીં, માટે નહીં, આ એટલે હું જ સસ્તું કહું, ખર્ચ કરવાની તમારી Exactly. શક્તિ એ વસ્તુ અલગ છે, અલગ આયામ છે. અને ખર્ચ મોંઘું શહેર એ અલગ આયામ છે. મારી પાસે ખર્ચવાની તાકાત છે 25,000 મહિનાની, પણ હું રહું છું બેંગ્લોરમાં, તો ત્યાં મારું મોંઘું શહેર લાગે ને હું ત્યાં મારી ખરીદ શક્તિ એ ઓછી કહેવાય. પણ હું 25,000 કમાઉં છું અને ગુજરાતમાં રહું છું તો હું એટેચ થી રહી શકીશ. વસ્તુ એ છે, જેમ ઉર્વેશભાઈએ રિપ્રેઝન્ટ કરી કે ગુજરાત એ મોંઘવારીમાં છે, મોંઘવારી શહેર નથી, તેમ છતાં આપણે 46,000માં આપણે ઘર ચાલી શકતું નથી. અને જે એમને પેપરની વાત કરી એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે. એમાં કોઈ જ એમને વાત નથી કરી. એમને સ્પષ્ટ લખ્યું છે ગુજરાતમાં સામાન્ય જિંદગી જીવવા માટે પણ 46,000 રૂપિયા આપણે પોસાતા નથી. એટલે ખર્ચની વાત છે. આખી ડિબેટ જે વાત કરી રહ્યા છે ખર્ચની વાત કરી રહ્યા છે. ખર્ચ તમે કરવા જાઓ છો ને એમાં બહુ ડિટેલમાં લખ્યું છે. તમે મોબાઈલ બિલ તમારું કેટલું આવે, લાઇટ બિલ તમારું કેટલું આવે, જી. પરિવહન માટે તમે પેટ્રોલમાં કેટલો ખર્ચો કરો છો, જેમાંથી બસમાં જાઓ તો એનો કેટલો ખર્ચો થાય છે, તમારા વિદ્યાર્થી બાળકોની તમારે ફીસની કેટલો ખર્ચો થાય છે. આનું જે ટોટલ મારીએ ત્યારે એક વ્યક્તિ તરીકે 46,000 રૂપિયા તમે તમારા ખિસ્સામાં હોય તો તમે એક સામાન્ય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આ આપણે આને કોઈ ઇલાઇટ વર્ગની વાત નથી કરી રહ્યા, આપણે એને એક્સેસ વસ્તુ આપવાની વાત નથી કરી રહ્યા, એ ગાડી વસાવશે એની વાત નથી કરી રહ્યા, એ સારામાં સારી જગ્યા ફરવા જશે એની વાત નથી કરી રહ્યા. માત્ર ને માત્ર સામાન્ય સાદું જીવન જીવવા માટે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે જો તમારા ખિસ્સામાં 45,000 રૂપિયા ખર્ચવાની તાકાત તમારી નહીં હોય તો તમે એ સ્ટાન્ડર્ડથી નીચેના છો. અને એ ગુજરાતની પરિસ્થિતિ દયનીય છે. અને આ સાબિતી એટલે તમે કહો સેમ્પલ આવે, સર્વેમાં ઘણા સેમ્પલ હોય, સેમ્પલમાં અલગ અલગ માણસ થાય. ભૂખમરા ઇન્ડેક્સ એટલે કે હંગર ઇન્ડેક્સનો સેમ્પલ થયો, એમાં પણ કદાચ આ જ લોકો હશે. નીતિ આયોગનો મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ થયો, એમાં પણ આ જ લોકો હશે. ઇવન જે ઇન્ટરનેશનલ સેમ્પલ થતા હોય છે, NSSO નો અહીંનો હોય કે બીજા કોઈ પણ હોય, તમામ ઇન્ડેક્સમાં જયારે જોવા જઈએ ત્યારે ગુજરાત હોય કે દેશ હોય, મોંઘવારી આસમાને પહોંચી છે. બેરોજગારીમાં આપણે આગળ પડતા છીએ. દૂધ, દહીં, સાકર, ખાંડ આ તમામ વસ્તુ લેવા જયારે જઈએ ત્યારે જયારે આપણું કહેવાય ને ખિસ્સું કતરાઈ ગયું હોય એવી ફિલિંગ આવે. પેટ્રોલ પુરાવું ત્યારે એવું લાગે કે સોનાની દુકાન પર ઉભો છું. એટલે આ આપણને જયારે ફિલિંગ આવતી ત્યારે ખબર પડે કે ગુજરાતમાં લોકોની આવક કરતા ખર્ચ વધી ગયો છે. એ આ દર્શાવી રહ્યો છે. અને પછી આપણે વારંવાર ભાષણની વાતો કરીએ, રાષ્ટ્રની ચિંતા ન કરીએ, આપણે વક્તવ્ય આપીએ, કર્તવ્ય ભૂલી જઈએ. એટલે આ વસ્તુ ખરેખર ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે. અને હું હજુ પણ એક નાની વાતથી રજૂ પૂરું કરીશ. સિદ્ધાર્થભાઈ પાસે જઈએ, આપની પાસે હું ફરીથી આવીશ. સિદ્ધાર્થભાઈ, હવે ઉર્વેશભાઈ અને હિરેનભાઈને બંનેને આપે સાંભળ્યા છે. આ મુદ્દા પર જયારે આપણે વાત કરી રહ્યા છીએ તો હવે આપની જે પ્રતિક્રિયા છે એ શું છે? બંને એમના પક્ષ રજૂ કર્યા. કંથારિયા સાહેબે જે વાત કરી તો એ 100% એબ્સોલ્યુટલી 100% કરેક્ટ વાત છે. મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી એવું કહેવાય છે બધા કે જાણે છે. હા, મુંબઈમાં રોટલો મળે પરંતુ ઓટલો ના મળે. અને ગુજરાતમાં સુરતમાં રોટલોય મળે અને ઓટલોય મળે. એટલે મુંબઈ એ ક્યાંક ને ક્યાંક જેમ અમેરિકામાં ન્યુયોર્ક છે, સિંગાપુર છે, અથવા તો જાપાનમાં ટોક્યો છે, અથવા તો બ્રિટનમાં લંડન છે, એટલે એ સમકક્ષ મોંઘું શહેર છે. તો ગુજરાતમાં એવા કોઈ શહેરો નથી કે જ્યાં તમે 2 ટંકનું ખાવાનું પણ તમને ફાફા મળે. એટલે ગુજરાતમાં
કમ્પેરેટિવલી આ બધા બેંગ્લોર કરતા પણ અમદાવાદ સસ્તું છે. પરંતુ હવે 3 મુદ્દે મારે વાત કરવી છે કે ટાયર 1 સિટી, ટાયર 2 સિટી અને ટાયર 3 સિટી, એટલે કે ગામડાઓ પ્લસ જે સેમી અર્બન એરિયા છે એ અને ફુલ્લી શહેરો, એટલે કે અમદાવાદને હું ટાયર 1 માં ગણું, આપણા નડિયાદને ટાયર 2 માં ગણું અને ડાંગમાં આહવા છે તો એને ટાયર 3 માં ગણું. તો ત્યાં ટાયર 3 માં જો આપણે રહેતા હોય તો મંથલી 10,000 કમાતા હોય તો મારા 3 થી 4 પરિવારમાં હોય, હું, મારી ઘરવાળી, મારા બાળક અને મારી બા, તો 10 થી 12,000 માં મારું જીવન ધોરણ ગામડામાં વ્યતીત થઈ શકે વ્યવસ્થિત રીતે. હું નડિયાદ હોય કે આણંદ હોય અથવા તો પાલનપુર હોય તો ત્યાં હું 15-20,000 કમાતો હોય તો મારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કમ્પેરેટિવલી ભારતીય પદ્ધતિથી વ્યવસ્થિત જઈ શકે. અને હું અમદાવાદ, રાજકોટ, સુરત જેવી મહાનગરપાલિકાઓમાં રહેતો હોય તો હું 30 થી 35,000 કમાતો હોઉં તો ખૂબ જ આરામથી મારું જીવન નીકળી શકે. પરંતુ હવે જે આ 50,000ની વાત આવે છે, એટલે કે જે સર્વે થયો છે, તો હું એવું પ્રિઝમ્પશન અથવા તો દર્શકોને જાણવા માટે કે અમેરિકા એ ડેવલપ નેશન છે, લંડન એ ડેવલપ સિટી છે, સિંગાપોર એ ડેવલપ નેશન છે, એટલે ત્યાંના લોકો કેવું હોય કે ઈચ્છા થાય ને તો આજે અમેરિકાથી લંડન જાય, અમેરિકાથી મોરિશિયસ ફરવા જતા રહે, અમેરિકાથી થાઈલેન્ડ ફરવા જાય, અમેરિકાથી પેરિસ ફરવા જાય. એ ઈચ્છે વર્ષમાં 5 વાર ફરવા જાય ને તો એમનું કોઈ સેવિંગ ઘટતું નથી. આપણે ત્યાં શું પરિસ્થિતિ છે કે હમણાં જ એક સર્વે આવ્યો હતો, તો સર્વેમાં એવું કહેવામાં જે બાળકોને પરદેશ ભણવા જવું છે તો એના મા બાપની રિટાયરમેન્ટની, વૃદ્ધાવસ્થાની મરણ મૂડી 50% વધારે ખાલી થઈ જાય છે, 62%. આ શું ઇન્ડિકેટ કરે છે કે 30-35 વર્ષમાં જે કમાયું હોય એ બાળકોને 1-2 વર્ષના કોર્સ માટે મારા 35 વર્ષની કમાયેલી મૂડીમાંથી 50% 2 વર્ષમાં વપરાઈ જાય છે. એટલે ભારતની જે જીવન ધોરણ મહેચ્છા છે તો આપણે કેટલા બધા પછાત છીએ, આ કડવી વાસ્તવિકતા છે, પણ આ સમજવી પડશે જો વેસ્ટર્ન માઇન્ડસેટથી આપણે ચાલીએ તો. હા, સહેજ ઝડપથી આપણે આ મુદ્દા પર આગળ વધવું પડશે. નિર્મલભાઈ, આપની પણ પ્રતિક્રિયા આ મુદ્દા પર, પછી આપણે આગળ વધીએ આ ચર્ચામાં. આ જે મુદ્દા પર આપણે અત્યારે હવે વાત કરી રહ્યા છીએ, મોંઘવારી વધી છે એ વાત સ્વીકારવી પડશે, આવક ત્યાંની ત્યાં છે એ વાત પણ સ્વીકારવી પડશે. અન્ય શહેરો કરતા આપણા રાજ્યના શહેરો છે એ એટલા મોંઘા નથી એ વાત આપણે સ્વીકારી પણ લઈએ, પરંતુ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એને કેવી રીતે જોઈ શકાય? ખાસ તો આ જે સર્વે રજૂ થયો એમાં કેન્દ્ર સ્થાને ગુજરાત જ છે. સર્વેમાં જે શબ્દો અતિ મહત્વપૂર્ણ રીતે પ્રયોજાયા એ મધ્યમ વર્ગની વાત છે. ગરીબ વર્ગ આ સર્વેથી દૂર છે, એટલે આ ડિબેટમાં ગરીબીનો મુદ્દો સ્પર્શતો નથી, કેમ કે મધ્યમ વર્ગથી તો શરૂ થાય છે, એટલે ગરીબીની કોઈ ચર્ચા આ ડિબેટમાં અસ્થાને ગણાવી જોઈએ. આવી જ રીતે ધનિક વર્ગને દૂર રાખવામાં આવ્યો છે. હવે આપણે આપણું ધ્યાન મધ્યમ વર્ગ ઉપર કેન્દ્રિત કરીએ. તોરલજી, મધ્યમ વર્ગની બિહેવિયરલ પેટર્નનો અભ્યાસ થાય ને તો આપણને ઘણા બધા જવાબ મળી જાય. મધ્યમ વર્ગની પહેલી વિશેષતા એ છે કે ક્યારેય પોતાની જાતને નબળો પુરવાર કરવા માંગતો જ નથી. એની ક્ષમતા જે હોય તે એ ગરીબીની કેટેગરીમાં જવા માંગતો જ નથી. એટલે એની જે બિહેવિયરલ પેટર્ન છે ને એ એની આવકની સાપેક્ષ મુજબ અથવા તો સાપેક્ષતાથી થોડી વધારે, લોનની પણ વાત આવી, એ સનાતન સત્ય છે, પણ આપણા માટે ખર્ચનો મુદ્દો મહત્વનો છે. એમાં લોન લેવામાં આવી શક્તિ હોવી જોઈએ, પણ એની બિહેવિયરલ પેટર્ન એ છે કે ક્યારેય ગરીબીના સેગમેન્ટમાં પોતે છે એવું પુરવાર નહીં થવા દે. એનું સ્વપ્ન એ ઉચ્ચ મધ્યમ વર્ગ અથવા તો ઉચ્ચ વર્ગ છે. એની જે આકાંક્ષા છે, એની જે તમન્ના છે કે બીજા ભલે 40 લાખની ગાડી લેતા હોય પણ આપણે 4-5 લાખ વાળી ગાડી નથી લેવી. એટલે એનું જીવન ધોરણ એ બંનેની મધ્યમાં અને મધ્યથી થોડું આગળ રાખવા માંગે છે અને એ રીતે એનો ખર્ચ વધારે હોય છે. બીજું કે ગરીબીની ચર્ચા થતી હોય, આપણે નરી આંખે ગરીબો જોતા હોઈએ, પણ મધ્યમ વર્ગની તાકાતનો આપણે ક્યારેક સાચો અંદાજ નથી લગાવી શકતા. એ પણ આપણી ભૂલ છે. મધ્યમ વર્ગ એટલે આપણે એને ગરીબોથી ફક્ત ઉપર એ રીતે જ જોવા ટેવાયેલા છે. મધ્યમ વર્ગ પણ તોરલજી સારી આવક ધરાવતો હોય છે. અને સિદ્ધાર્થભાઈએ કીધું કે આઈટી રિટર્ન ભરાતા નથી, તો એ સરકારના ધ્યાને પણ છે,
કે લોકો જેટલી આવક ધરાવે છે એના પ્રમાણમાં આઈટી રિટર્ન ભરાતા નથી, એના પ્રમાણમાં ટેક્સ મળતો નથી. એ સનાતન સત્ય છે. પણ ટેક્સ ભરાતો નથી માટે મધ્યમ વર્ગની ક્ષમતા નથી, સિદ્ધાર્થજી, એ માનવું કદાચ અસ્થાને છે. ઠીક છે, ચલો એક નાનકડા ટેક્સ ભલે બ્રેકમાં ન ભરાય. એક નાનકડા બ્રેકમાં જે આપણે રોકાવું છે. ગુજરાતમાં મધ્યમ વર્ગના બદલાતા માપદંડ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને આ ચર્ચામાં આગળ વધીશું. સમય છે હાલ એક બ્રેકનો. વેલકમ બેક. આજે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે ગુજરાતમાં મધ્યમ વર્ગના બદલાતા માપદંડનો અર્થ શું છે. આ વિષય પર જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં સીધા આગળ વધીશું. ઉર્વેશભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. અત્યારે આપણે આજે ચર્ચા કરી છે એમાં હવે આ આખા મુદ્દા પર આપની ફાઇનલ કમેન્ટ જોઈએ છે. સમગ્ર સર્વેમાં શું છે અને શું નથી એ વાત આપણે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને સુજ્ઞ પેનલ એમના દ્રષ્ટિકોણ આપની સમક્ષ આપણે રજૂ કર્યા છે. શું નથી તો આ સમગ્ર ગુજરાતની એવરેજ નથી. 6 કરોડ લોકો 47,000 રૂપિયા વ્યક્તિગત દર મહિને ખર્ચો કરે છે એવું તારણ આ નથી. બીજું કે ગુજરાતના ગરીબ, મધ્યમ, અમીર તમામ વર્ગોને સાંકળીને કરવામાં આવેલો સર્વે આ નથી. આ સર્વે તો પછી શું છે? આ સર્વે એ છે કે શહેરોમાં પ્રોફેશનલ્સ એટલે કે મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ એમાં સિંગલ બેઝિસ ઉપર જે રહેતા હોય કે બહારથી બીજા રાજ્યમાં આવેલા હોય, બીજા રાજ્યમાંથી આવેલા હોય, અહીંયા જોબ કરતા હોય, લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એ મહિને પગાર એમનો આવતો હોય અને એવા લોકો કેટલો મહિને સરેરાશ ખર્ચ કરે છે એની આ વાત છે. અને એ 46,000 47,000 ખર્ચ કરે બી ખરા, કારણ કે એક ટેનામેન્ટ કે એક ફ્લેટ કે એક પીજી એકોમોડેશન લક્ઝુરિયસ રાખે પોતાની જરૂરિયાત પ્રમાણે અને એ 47,000 એ બરોબર છે. પરંતુ 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા કમાતો વ્યક્તિ મધ્યમ વર્ગમાં આવે એવું આપ કહી રહ્યા છો? ઉપલા મધ્યમ વર્ગમાં આવે, નીચલા મધ્યમ વર્ગમાં આવે, મધ્યમ વર્ગમાં આવે, શું કહેવા માંગો છો? મધ્યમ વર્ગમાં તો આવે, કદાચ એને આપણે ઉપલા મધ્યમ વર્ગમાં. પણ આ જે સર્વેમાં જે સેમ્પલ સાઇઝ થઈ છે, જે સેમ્પલનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેની ફેક્ટ્સ છે મારી પાસે, આજ સંસ્થાની વેબસાઇટના આધારે આજે જ મેળવેલી ફેક્ટ્સ છે કે આ જે સેમ્પલ જે છે એ માત્ર ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલું સેમ્પલ છે. એમાં નથી ગરીબ કે નથી યુવાન કે નથી ખેડૂત કે નથી કુટુંબ. કુટુંબને પણ નથી ગણવામાં આવ્યું. સામાન્ય રીતે ખર્ચ એ કૌટુંબિક ધોરણે થયેલો પરિમાણ છે, પરંતુ આ તો વ્યક્તિગત, એ પણ બહારથી આવેલા લોકો અને કેટલાક અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરમાં રહેતા અને હાઈ પ્રોફાઇલ જોબ્સ કરતા લોકોનું સેમ્પલ છે. એના આધારે આપણે સમગ્ર ગુજરાત આખા ભારતમાં સૌથી મોંઘું રાજ્ય થઈ ગયું એ તારણ જે નિષ્કર્ષ નીકળ્યો. મોંઘવારીની આપણે વાત આમાં નથી કરી કે મોંઘવારીની વાત નથી કરી. આપણે એ વાત કરી છે કે આટલી આવક શું ખરેખર લોકોની હોય છે? સારું જીવન, સામાન્ય જીવન જીવવા માટે આટલો ખર્ચ થતો હોય છે, એની આપણે વાત કરી રહ્યા છીએ. ચોરલબેન, એક છેલ્લું એની ફલશ્રુતિ એ છે, એ નિર્મલજીએ પણ બહુ વ્યવસ્થિત રીતે એમની રજૂઆત કરી કે આ એ બતાવે છે કે ખરીદ શક્તિ આ વર્ગની છે. એ પ્રમાણેની આપણું અર્થતંત્ર આપણે એ ધોરણે, આપણે એ વિકાસના ધોરણે લઈ ગયા છીએ. એનું કારણ છે કેમ એવું થયું તો જે પ્રમાણે ઉદ્યોગો આવ્યા, જે પ્રમાણે શહેરીકરણ થયું, એના આધારે એ ઉપલા મધ્યમ વર્ગની યંગ અર્બન પ્રોફેશનલની ખરીદ શક્તિ વધી છે. એ હકીકત છે અને એ સારી બાબત છે, આવકાર્ય બાબત છે. સિદ્ધાર્થભાઈ, ફાઇનલ કમેન્ટ. સિદ્ધાર્થભાઈ. હા, એટલે અમે તો એવી જ આશા રાખીએ કે બિંગ ઇકોનોમિસ્ટ કે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા 50,000 મહિને થાય તો ખૂબ ભયો થઈ જાય કે ક્યાંક ને ક્યાંક પરદેશના લોકો આપણા ગુજરાતમાં વસતા થઈ જાય એવું મને દેખાય છે. જો આટલું આવકની ક્ષમતા હોય અને ખર્ચ કરવાની ક્ષમતા હોય, બસ ખાલી શાસકોએ યોગ્ય નીતિ અને રીતિનું ઘડતર થશે તો એ દિવસો દૂર નથી કે ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી બનશે, પણ સાથે સાથે આપણા સામાન્ય વર્ગની ઇકોનોમી પણ બુસ્ટઅપ થવી જોઈએ, એ જ આશા અપેક્ષા છે. નિર્મલભાઈ.
સ્પષ્ટતા એ જ છે કે આ આખા સર્વેમાં કેન્દ્ર સ્થાને પર્ટિક્યુલર વર્ક છે, ખાસ કરીને પ્રોફેશનલ જે બહારથી અહીં ગુજરાતમાં આવે છે, જેની પાસે ખર્ચ કરવાની ક્ષમતા છે, એ કેટલો ખર્ચ કરે છે એનું માપ આ રિપોર્ટ બતાવે છે. બીજા કોઈ વર્ગની આમાં ચર્ચા કરવાની કે એની પ્રસ્તુતિ કેન્દ્ર સ્થાને છે જ નહીં. જે પ્રોફેશનલ્સ આવે છે, જેની આવક ઘણી વધારે છે, એનો ખર્ચ રસપ્રદ રીતે 46,000 છે. એ આ જે આખો સર્વે આવ્યો એનો કહેવાનો મકસદ છે. હિરેનભાઈ, હવે આખા જે પ્રકારે વાત થઈ રહી છે એમાં સ્પષ્ટપણે કે આખા સર્વેમાં ટાર્ગેટમાં મિડલ ક્લાસની વાત છે. જી. આમાં 6.5 કરોડ ગુજરાતીઓનો જે નીતિ આયોગ કહી રહ્યો છે કે 18.6% ગરીબી રેખા એટલે કે 1.25 કરોડ લોકો ગરીબ છે એની વાત જ નથી. તેમ છતાં જે મધ્યમ વર્ગ છે ને જેમ વાત કરી રહ્યા છે કે ભાઈ આ પ્રોફેશનલની વાત છે. પ્રોફેશનલ જેની પાસે બિઝનેસ છે, જેની પાસે કામ છે, ધંધો છે, એને બે સાધા જોડવામાં તકલીફ પડે છે. ગુજરાતનો CIRF નો જે સર્વે હમણાં થયો એમાં સ્પષ્ટ કહે છે કે પર્સનલ લોન લેવામાં ગુજરાતમાં 25% વધારો થયો છે અને સામે તમે જે રીપે કરી રહ્યો છો એટલે NPA જેને કહી શકાય, NPA માં 1.6 થી લઈને 1.94% નો વધારો થયો છે. એટલે કે લોન લેવામાં આપણે આગળ પડતા થઈ ગયા છે ગુજરાતીઓ પર્સનલ લોન લેવામાં, અને ત્યારે જરૂર પડે કે ત્યારે એમને જરૂરિયાત હોય, જ્યારે બે સાદા ભેગા થતા ના હોય. અને જ્યારે આપણને ખબર પડે કે આપણે આવક વધી ગઈ છે, આવક ઘટી રહી છે અને આવક મારી વધી ગઈ છે, જે સર્વે બતાવી રહ્યું છે, અને એ જ પ્રકારે જ્યાં થતું હોય ત્યારે તમારે પર્સનલ લોન લેવી પડે. પર્સનલ રીપે કરવામાં આજે ગુજરાત સક્ષમ થયો નથી. મોંઘવારી, બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે અને એને સાધવા માટે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષમાં સંપૂર્ણ નિષ્ફળ છે એની આ ચરિતાર્થ કરી રહ્યું છે. ચલો, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અમારી સાથે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં મધ્યમ વર્ગના જે જીવન ધોરણ છે તેનું જે માપદંડ છે તે બદલાઈ રહ્યું છે અને એક સર્વે જે સામે આવ્યો અને એના આધારે અમે એક સવાલ પણ અમારા દર્શકોને પૂછ્યો હતો કે ગુજરાતમાં મધ્યમ વર્ગને સૌથી વધુ ખર્ચ જે દર્શાવવામાં આવ્યો છે આ સર્વેની અંદર, શું તે સારો સંકેત છે? તો 64% લોકો કહી રહ્યા છે કે તે સારો સંકેત નથી, 36% લોકો કહી રહ્યા છે કે તે સારો સંકેત છે. આજની આ ચર્ચામાં બસ આટલું જ. ફરી એક નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી રજા લઈશ. નમસ્કાર.